વાવાઝોડું કે ભારે વરસાદ હોય ત્યારે અચાનક ઝાડ પડવાથી તમારી કારને નુકસાન થાય છે, પણ સાથે ચિંતા એ પણ થાય છે કે શું આનો વીમો ક્લેમ મળશે કે કેમ. તો તેની પોલિસી અને ક્લેમનો નિયમ શું કહે છે? સૌથી પહેલા તમારી વીમા પોલિસી ચેક કરો. જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ વીમો છે તો વાવાઝોડા, પૂર કે ઝાડ પડવાથી થયેલું નુકસાન તેમાં કવર થાય છે. પણ જો તમારી પાસે માત્ર થર્ડ પાર્ટી પોલિસી છે તો યાદ રાખો, તેમાં પોતાની કારના નુકસાનનો ક્લેમ મળતો નથી. તે માત્ર સામેવાળી વ્યક્તિ કે મિલકતના નુકસાન માટે હોય છે. હવે જો નુકસાન થયું છે તો તમારે આ 3 સ્ટેપ ફોલો કરવાના છે. કારના નુકસાનગ્રસ્ત ભાગના સ્પષ્ટ ફોટા અને વિડીયો ઉતારો. આ તમારા ક્લેમ માટે સૌથી મજબૂત પુરાવો છે. કંપનીને જાણ કરો. વીમા કંપનીની એપ્લિકેશન, વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પર તરત જ આ ક્લેમ રજીસ્ટર કરો. તમારી પોલિસી નંબર, આરસી બુક અને નુકસાનના ફોટા તૈયાર રાખો. એક ખાસ વાત, ઘણા લોકો ઉતાવળમાં કાર રિપેર કરાવી લે છે, કાચ બદલાવી નાખે છે. મિત્રો, આ ભૂલ ક્યારે પણ ન કરશો. જ્યાં સુધી વીમા કંપનીનો સર્વેયર આવીને કારનું નિરીક્ષણ ન કરે ત્યાં સુધી કાર રિપેર ન કરાવશો. જો તમે પરવાનગી વગર રિપેરિંગ કરાવી લીધું છે તો કંપની તમારો ક્લેમ રિજેક્ટ કરી શકે છે. તો બસ શાંતિ રાખો, ફોટા લો અને કંપનીને જાણ કરો. તમારી રસીદો, ડોક્યુમેન્ટ્સ હંમેશા સુરક્ષિત રાખો. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.